કયો મંત્ર સર્વશ્રેષ્ઠ છે? તો શ્રી કૃષ્ણ શરણમ મમ, એ અષ્ટાક્ષર મંત્ર રૂપી શ્રી કૃષ્ણનો મંત્ર સર્વશ્રેષ્ઠ છે. અને કયું સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર છે? તો શ્રીમદ ભાગવત. બસ બધાએ સ્વીકારી લીધું. પણ ફરી પાછા આપણે આપણા ઘર તરફ ખેંચા ખેંચ કરતા થઈ ગયા. આવું ન બને એટલે વ્યાસજીએ પણ બહુ સુંદર વિચાર કર્યો છે. તમે અલગ અલગ ભજન મંડળ વાળા છો. કોઈ માતાજીનું ભજન છે, કોઈ શિવનું છે, કોઈ સ્વામિનારાયણનું છે, કોઈ રામનું છે, કોઈ કૃષ્ણનું છે. કોઈ પણ ભજન કરવાની શરૂઆત કરશે તો જય કોની બોલશે? જે જેને ભગવાનને માને છે એની જ જય બોલે છે. એટલે કોકમાં 5 જણા છે, કોકમાં 7 જણા, કોકમાં 3 જણા, કોકમાં 2 જણા છે, તો અવાજ કેવો આવશે? કોઈનો ટેટી જેવો, કોઈનો સુસુરિયા જેવો, કોઈનો સામાન્ય. એ નોખા નોખા બોલવા ગયા તો અવાજ અલગ અલગ થઈ ગયો. પણ જો બધા જ એક થઈને એક જય બોલાવે તો અવાજ કેવો આવે? એ ગગન ગાજે એવો અવાજ આવે. અને તેથી વ્યાસજીએ આ અનુભવ સમાજને આપ્યો કે વ્યાસજીએ પોતાના મંગલાચરણમાં રામમ પરમ ધીમય શબ્દ ન કહ્યો, શૈવમ પરમ ધીમય શબ્દ ન કહ્યો, શાક્તમ પરમ ધીમય શબ્દ ન કહ્યો, કૃષ્ણમ પરમ ધીમય શબ્દ ન કહ્યો, પણ એક જ કહ્યું, સત્યમ પરમ ધીમહિ. આજે ધર્મ નથી માનતા પણ સત્યને માનીએ છીએ. કેટલાક કે હું કૃષ્ણને માનું પણ કૃષ્ણના વિચારોને નથી માનતો. તો સત્ય કોણ છે? કૃષ્ણ છે. તો સત્યને બધા જ સ્વીકારે છે. પણ સમાજ વિભાજિત થવા લાગ્યો. સમાજે ઘણી બધી ક્રાંતિ કરી છે. કેટલી ક્રાંતિ કરી બોલો તમે? પહેલા તમારા બધાના ગોળ હતા ને ભાઈ, 5 ગામ, 7 ગામ, 13 ગામ, 27 ગામ, અને એ ગામોમાં જ વ્યવહાર રહેતા હતા, લેવડ દેવડ. હવે એ રિવાજ આપણે તોડી નાખ્યો. તો ગામડા કરતા આપણે શહેરોમાં પહોંચે, અને શહેરો છોડીને આજે વિદેશો સુધી પહોંચી ગયા. જે ગોળ બાંધી રાખ્યું હોય કે મેળાની બહાર ના જવાય તો આટલા વિશાળ બની શક્યા હત ખરા. સમાજવાદ નીકળ્યો, જાતિવાદ જવા લાગ્યો. પણ એક નવો વાદ બેસી ગયો કે નહીં? સંપ્રદાયવાદ બેસી ગયો છે. ફરી પાછા કુંડાળામાં આવડે આવીને બેસી ગયા. બસ આપણું આટલું જ કુંડાળું, આમાં નહીં જવાનું, આમાં આલમેલ નહીં કરવાની. સમાજને વિશાળ બનાવવાની જરૂર છે. અને તેથી વ્યાસજીએ સત્યમ પરમ ધીમહિ વંદના કરી. સત્યની વંદના કરું છું, હું સત્યના શરણમાં પ્રયાણ કરું છું. એ વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ જે મહાત્મ્યની કથા બતાવે છે, વ્યાસજીએ સચ્ચિદાનંદ કરીને વંદના કરી. આ દવા કેવી છે? સુતાખ્યાહે કથાસારમ મમ કર્ણ રસાયણ. આ એક રસાયણ છે. ભોજન મુખમાંથી લેવાનું, દવા મુખમાં લેવાની. પણ ભાગવતની દવા એવી છે, મુખમાંથી લેવાતી નથી, એ કાનમાં રેડવાની છે. મમ કર્ણ રસાયણ, એ મારા કાનમાં રેડવાનું. યમુનાના કિનારે 2 પુત્રો વૃદ્ધ બની ગયા છે. આજે આપણે બધા વૃદ્ધ બની ગયા છે. ક્યાં વૃદ્ધ બન્યા છે? તો ભક્તિ યુવાન છે. ભક્તિ કરવામાં તો આપણે બધા યુવાન છે. ચાલો દ્વારકા ચાલતા જવું છે તો 500 માણસ તૈયાર થઈ ગયા. ઉપવાસ કરવાનો છે તો બધા કહે છે અમે કરીશું. ભક્તિમાં આપણે બધા જ યુવાન છે. પણ 2 દીકરા આપણા ગરડા બની ગયા છે, જ્ઞાન અને વૈરાગ. ભક્તિ છે પણ જ્ઞાન નથી. તમારી પાસે 5 કરોડનો હીરો છે, પણ તમને જ ખબર નથી કે 5 કરોડ રૂપિયાનો હીરો છે. તમે ગરીબ ને ગરીબ જ રહ્યા છે. ખરો રત્ન, પણ તમને એનું જ્ઞાન નથી. તો જ્ઞાન છે પછી એનો ઉપયોગ કરતા ના આવડે તો પણ ગરીબ છે. તો ભક્તિ તો બધાની પાસે છે, પણ જ્ઞાનની જરૂર છે. આજે બધાને ભાવના છે, ભાવ છે, પ્રેમ છે, પણ મળતું નથી.
બોલો આજે તમે 500 નું ચોખ્ખું ઘી લાવો કે 1000 રૂપિયાનું ઘી લાવો, પણ પ્યોર ઘી મળે ખરું? આજે લોકો નવો ક્રેઝ હવે જાગ્યો છે કે ભાઈ મારે સારામાં સારું ઘી ખાવું છે. ક્યાં મળશે? તો પહેલાના જમાનામાં તમારા આપણા બધાના વડીલોને ઘી મળતું હતું, કારણ આપણા બધાના ઘેર ગાયો ભેંસો હતી. હવે તો ગાય ભેંસ છે જ નહીં, કારણ નવા જમાનામાં આપણે બધા પહોંચી ગયા એટલે કાઢી નાખ્યું. એટલે બજારમાંથી મિક્સિંગ ઘી લાવવાનું ખાવાતા થયા. પ્યોર દૂધ જોઈએ છે, ક્યાં મળશે? હજુ ગામડાઓમાં મળશે, પણ શહેરોવાળાને તો આજનું દૂધ એક અઠવાડિયા પછી એને મળે, એટલે કેટલું કેમિકલ મિશ્રિત થાય. એ દૂધ પણ હવે તો ઝેર બની ગયું. સારામાં સારી વસ્તુ બધાને જોઈએ છે, તો સારામાં સારો દીકરો ન જોઈએ આપણે? વિચાર કરો, આજે માણસો બહુ જ ફાસ્ટ બની ગયા. સારી ઓલાદો શોધે છે, સારી ઓલાદનો ડોગ જોઈએ, સારી ઓલાદની ગાય જોઈએ, સારી ઓલાદનો આ જોઈએ, આ જોઈએ. તો આપણું સંતાન સારી ઓલાદનું કેમ બને? કેવી રીતે બને? એ બજારમાં લેવા જવાનું નથી. અન્ય પ્રાણીઓ તો બજારમાં મળશે, પણ એ તો આપણી જાતે ઉત્પન્ન કરવાનો છે. એ શ્રીમદ ભાગવત બતાવશે.